શું કર્યું ભાઈ? રોટલા રોટલા બનાવ? લાવ હું બનાવી દઉં. આ થોડું ઠીક જેવું નહીં લાગતું, પગ દુખતું. તબિયત સારી નહીં ને? લાય બનાવી દઉં. લાય તો આ તો આવડી એટલે જો પાછા કઈ બનાવી. લાય અત્યારે હું રોટલો ચોડીને બનાવું જાતે. આવડશે ચોડતા મને? હમણાંથી બનાવે નહીં પણ બધું ખાઈ જાય. બનાવતા આવડે એટલે ખાઈ જાય. શીખી મીઠું નાખી દીધું. તવી હારી તપેલી હારી હોવી જોઈએ. તવી ના તપેલી હોય તો રોટલો ના બરાબર. હું બેસું? પાણી માપું રાખવાનું છે રોટલા. પોચો હોય તો સારો બને. થેપ તો તમને ફાવ. હવે શીખવું હોય ને બહુ ઢીલો નખમ પડે, બહુ કાઠો નહીં રાખવાનો. પાણી બરાબર અમારે. ઓકે બસ કહેતી રહેજે ભાઈ, મોદી તો કોઈ મોટાથી નહીં. એટલો તમે રોટલો ચોળો ને એટલો વાસ સારો આવે. મસળો ને એટલો મસળા એટલો સારો વાસ આવે. જો તો ગોળ કઈ થેપી દે ના ચાલે? ના, એ તમને મીઠો ના લાગે. જેટલો વાસ આવે ને એટલો તૂટો ના કિનારો. બસ હવે ઓકે થઈ ગયો છે. હવે આવું છે ડીવાર કરવાનું. દેવાનું ગોળ થાય કેવું હતું? અસલ ગોળ કરી દેવાનું. આમાં આવડે છે મારે જેવું? એકી ફેર તાર જેવું તો ના આવડી જાય ને ભાઈ. આ તો અમારે ગેસ જેવા ભૂસે ના મરી જાય. રોટલા આવડતા કોઈક બનાવી ખાવા થાય. એ વાત સાચી. આ તમે જે મોદો છે તે ના બનાવવા છે? ખેપ તો મસ્ત આવડી ગયું છે. સરસ, એકદમ મસ્ત. આ તો આખો રોટલો કમ્પ્લીટ ચડવી બળવીને બતાવો. જો મિત્રો કેવો થયો છે? નાખી દો. સરસ. હવે થોડો રોટલો બીજો વણી દઉં.
તબત ક્યારે લખડી જાય હારે ખબર નહીં હોતી. લાવ પાણી લાવો, હા થોડું પાણી આપી દો. પેલા તો ઘડીઓ એક તપેલીમાં એટલે એમાં લોવો કરી દેતા ખારવાણી મીઠું નાખીને, તો આ મીઠાની ને પાણીની ઝમઝટ જ જુદી. એકમાં વાટકી મેળ દેતા તપેલીમાં. અમારે જે શીખવાનું હોય એટલે બધું તૈયાર ના કરાય. તો પરફેક્ટ તમારે એક રોટલો કરવો હોય તો માપ તમારે મીઠાની ઝંઝટ ના રહે, એટલા માટે હું તમને પરફેક્ટ શીખવાડવા માટે. કેવો આ રોટલો સારો આવે, ગોળ આવ્યો કે ના હા, આવ્યો? બહુ મસ્ત બનાવ્યો છે, અને થિકનેસ ને બધી રીતે પાતળો સરસ. કેટલા બે કરવા આવે કે કેટલા કરવા? આ દુઃખ થોડા થોડા દુઃખ ખરા, પણ નવા નવા હોય ને એટલે એવું થાય. મોદો હોય ને પછી થોડું તો જોવું પડે ને મારે. સંભાળ. ચલો થોડો ફેવરીએ બતાવીએ હવે. કોના કિશોર શું બને છે? અડદની દાળની રોટલી. કેટલો ટાઈમ લાગ્યો? હા, દડા જેવું રોટલું થઈ ગયું. ચલો રોટલો ફૂલીને દડા જેવો થઈ ગયો છે. મેં બીજો રોટલો વણવાનો ચેપવાનું કરશું. તો ભાવેશને કેમ રોટલું બનાવતા શીખવું પડ્યું, કેમ રસોઈ બનાવતા શીખવું પડ્યું? તો અમારે ખેતીવાડી છે, તો એમને ગામડે જવાનું હતું, અમે ભાવનગર રહીએ છીએ, છોકરા ભણે છે, તો પછી તકલીફ પડે એવી હતી ખાવાની જમવાની. રોજ રોજ તો બહારનું ભાવે નહીં, પછી એમને રસોઈ બનાવતા શીખ્યા. કેટલા મહિના થયા? 8 મહિના થયા, 8 મહિના પહેલા. અને 20 દિવસમાં શાક રોટલી સુધી બનાવતા, લોટ બોટ તો બધું જ શીખી ગયા છે. ચલો લઈ લો બીજો, દેખો બીજો મિત્રો. હું રોટલો બતાવી દઉં. અને એમને છે ડાયાબિટીસ, એટલે રોટલો તો ફરજિયાત ખાવો જ પડે, અને એમને રોટલા ભાવે છે એટલે. ત્રીજો બનાવવાનો છે રોટલો એક બનાવી દઈએ. લાવો બીજો. ચાલો રોટલાની મજા. બસ થોડું થોડું, બસ
ચાલો રોટલા ખાવા, ચાલો ને રોટલા ખાવા રે. એ હાલો રોટલાની મોજમાં. એ હાલતા જજો રે રોટલાની મોજમાં મારે. રોટલો તો એમને ત્રીજી વખતમાં જ એટલો મસ્ત બનાવ્યો હતો ને, 2 રોટલામાં થોડી મિસ્ટેક થઈ હતી, નોખતન ઉપાડતા ને એવું, થેપામાં તો બિલકુલ એવી. પછી કમ્પ્લીટલી આવડી ગયો એમને. આજે થોડી મને વીકનેસ લાગે છે તો ભાવેશે કરી દીધું રોટલું, તો કેટલી શાંતિ થઈ ગઈ. એટલે હાચુકલી છે ને વીકનેસ, હા પછી રોટલો ના બનાવવો પડે એટલે. હા એવું થોડું થોડું નાટક એ કરવું પડે. કોઈક દર તો રાહત મળે ને રસોઈમાં. આજ તો નાટક નહીં ને? તમને દેખાતું છે? ના દેખાય તો છે મોઢું. તો પેલા તો મોદો હતો તોય બનાવી તો દેતા તમે. એટલે તો એ વાત અલગ જ હતી, એટલે તો થાક છે હોય એવું લાગતું નતું. એટલે તો અમને આવડતું નથી ને, એટલે તો મજબૂરી હતી કે કરવું જ પડે. ચાલો તવી ઓછી તપવાના, પવન આવે એ તો હકો ખુલે, આ ના લીધે પવન આવે ને એટલે. ચલો ત્રીજો રોટલો બને છે મિત્રો. કાઠો લોટ એવું લાગે, તો કાઠો લોટ હોય. તિરાડ વધી જાય. ફૂલી ગયો. હા ફૂલી ગયો. ચલો આ રોટલા નંબર 3. બે રોટલા બની ગયા છે તૈયાર, ત્રીજો હવે બનશે. બરે લો હારે આવડી લો. ભાવનાબેન ને આજે એકદમ શાંતિ છે રોટલા બનાવવાની. કેવું એમનું મોઢું જોવો તો ખરો, નરમ એકદમ થઈ ગયું છે. આજે તો શરદી ને તાવ આવી ગયો છે. શું બેટા ભૂખ લાગી? તને કેમ આજે વહેલી વહેલી લાગી ભૂખ?
હાલો ને રોટલા ખાવા, મિત્રો આવી જાવ રોટલા ખાવા. ચાલો હવે રોટલાને ફેવરી દઈએ એટલે ફૂલી જશે હવે. દેખો મિત્રો, ફૂલીને તૈયાર થઈ ગયો છે રોટલો. દેખો હા મિત્રો, તો દરેકને રસોઈ બનાવતા શીખવું જ જોઈએ. ભાવેશ રસોઈ બનાવતા શીખી ગયા તો ગામડામાં ગયા ઘેર ખેતી કરવા, તો સરસ રસોઈ બનાવીને જાતે જમી શક્યા. અને મારા છોકરાઓ પણ થોડું થોડું આવડે છે. મેગી બનાવી લે છે, ખીચું બનાવી દે છે. ભૂખ્યા ના રહે, એમ કે તબિયત આપણી ખરાબ હોય, અચાનક ચોક બહાર જવાનું થાય તો છોકરાઓ પણ થોડું થોડું કરી લે છે. તો થેન્ક યુ મિત્રો. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને આવો સપોર્ટ આપતા રહેજો. રોટલો કમ્પ્લીટ ચડી ગયો, આપણે હવે બંધ કરી દઈશું ગેસને. તો થેન્ક યુ.